વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્ર અને પોલીસ પણ હવે સંપૂર્ણપણે સજ્જ છે। જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને વાપી મનપા અને ઉમરગામ પાલિકા માટે મતદાન થશે। તંત્રે 1627 ઈવીએમ મશીનોની ફાળવણી કરી છે। આ પ્રક્રિયામાં 7000થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર રહેશે। જિલ્લામાં 17.59 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે 227 સંવેદનશીલ અને 54 જેટલી અતિ સંવેદનશીલ મથકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર પણ સજ્જ છે। વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે। ત્યારે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। અત્યારે ચૂંટણી ફરજ પર જે સંકળાયેલો સ્ટાફ છે તે સ્ટાફને ચૂંટણી સાહિત્ય અને ચૂંટણીની જે સામગ્રી છે તેના સાથે રવાના કરવામાં આવ્યો છે। આપણી સાથે ચૂંટણી અધિકારી જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે કયા પ્રકારની તૈયારીઓ છે। સર, આવતીકાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકા અને મનપાની ચૂંટણી છે, તંત્ર દ્વારા કઈ રીતની તૈયારીઓ છે? આજે આવતીકાલે જે મહાનગરપાલિકા અને જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે વાપી મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો આજે અત્યારેથી તમામ સ્ટાફ ડિસ્પેચિંગની પ્રક્રિયા કરી રહ્યો છે અને તમામને મત સામગ્રી પૂરી પાડીને આજે પ્રિસાઇડિંગ ઓફિસરો પોતપોતાના બૂથ પર પહોંચી જશે। ટોટલ 1,10,000 મતદારો છે અને એ મુજબ દરેક બૂથ પર એ પ્રમાણે સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે આ ગરમીની સિઝનને લઈને બૂથ ઉપર પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી મતદારો અને સ્ટાફને અગવડતા ના પડે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। મહાનગરપાલિકાની વાત કરીએ તો ટોટલ 52 સીટો માટે ચૂંટણી યોજાઈ રહી છે। એના માટે 120 હરીફ ઉમેદવારો છે જેઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। ત્યારબાદ 28 તારીખે મતગણતરી અહીં જ પુરુષ અધ્યાપન મંદિર ખાતે થશે। 9 વાગે મતગણતરી શરૂ થશે અને સાથે સાથે આપના માધ્યમથી વાપીની તમામ મતદારોને હું જણાવવા માગું છું, આપ ખાસ મતદાન કરજો જેથી કરીને લોકશાહીનું પર્વ ઉજવાઈ શકે। તો આમ સૌ પ્રથમવાર યોજાનારી વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે। બીજી તરફ વલસાડ જિલ્લામાં ઉમરગામ નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે। ત્યારે આ તમામ જે ચૂંટણી પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને મતદાનની પ્રક્રિયા પણ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। કેમેરામેન મયુર શાહ સાથે રીતેશ પટેલ, TV 13, વલસાડ।